Welcome back to your favorite channel with your favorite Kunu. So happy ઉત્તરાયણ. બટ અમારા ત્યાં ઉત્તરાયણ લાગતી જ નથી. જો તમને બતાવું, ગણીને 2-3-4 પતંગ ચગે છે. બાકી તો સવારે 9 વાગે, અત્યારે વાગ્યા છે 9 અને 9 વાગે આ બધું ભરાઈ જતું હતું પહેલાં. અને હમણાં જો, એટલે જ મેં આના પહેલાંના વ્લોગમાં કીધું હતું કે જે પહેલાંની ઉત્તરાયણ હતી ને એ પહેલાંની ઉત્તરાયણ, બાકી અત્યારે તો કંઈ જ નહીં જતું. બધા ધાબા પણ ખાલી દેખાતા હશે, તમે જુઓ ખાલી આ સાઈડ કોઈ જ. સો કંઈ નહીં, 12 વાગે તો લાગે જ છે ઉત્તરાયણ જેવું, જ્યારે બધા આમ ઊંઘ પૂરી કરી દેશે પછી ઉત્તરાયણ જેવું લાગશે જ. સો કંઈ નહીં, અત્યારે તો હજી નહાવાનું બાકી છે. સો નહીં લઈએ, તૈયાર થઈ જઈએ અને પછી જઈએ છે હિમાંશુના ઘરે, રાજુના ઘરે પણ જઈને આવીએ અને જોઈએ. આજે તો બહુ મજા આવશે તમને આ વ્લોગમાં, તો બન્યા રહો વ્લોગમાં, જોઈએ આગળ શું થાય છે. સો ગાઈઝ, અમારી મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજનો આઉટફિટ આ છે: સ્વેટ ટી-શર્ટ, પેન્ટ અને શૂઝ ને ચશ્મા. કમેન્ટ કરજો કેવો લાગુ છું, સારી જ કોમેન્ટ કરજો. તો જોઈ શકો છો મેં તો બધું લઈને રેડી થઈ ગયો છું, પણ જે લોકો મારા જોડે આવવાવાળા છે ને એ લેટ લબાડ છે. બાકી તો હું ક્યારનો હિમાંશુના ત્યાં પહોંચી ગયો હતો. અત્યારે 11 થી 11:30 થવા આવ્યા. બોલો, આવું ચાલતું હોય યાર તહેવારના દિવસે. આજના દિવસની આ પહેલી પતંગ ચગાવું છું. કપાયેલી પતંગ અમને મળેલી, હવે ચગાવીએ છે. જોઈએ હવે કેટલા પૈસા કમાય છે. પહેલી વાર દોરો યુઝ કરું છું. જય માતાજી. મારા જોડે આ વખતે સોનાનો દોરો છે. આવી રહ્યો જો સોનાનો દોરો. ચગાવી છે આ સોનાના દોરાથી? નહીં ચગાવી? માલિક આ રહ્યા. માલિક ચગાઈએ અમે. ઓય ઓ માલિક, ચગાવ ને બોલે. કેવું લાગે છે ફિરકી પકડી? સારું લાગે છે. સ્પેશિયલી ફ્રોમ આફ્રિકા. બતાવી દો તારી પતંગ. માચીસ છાપ તો એટલી માં આવે છે ને કે હા ચગાઈ દો. તો અત્યારે જઈ રહ્યા છે જમવા માટે અને આ રેડ રેબિટ માંથી આ ટી-શર્ટ લીધી છે મેં 3000 રૂપિયાની. કેવી લાગે છે કોમેન્ટ કરજો. જોઈ લો, હમણાં જ લીધી હાલમાં જ હિમાંશુન ઘરેથી. રાજુને અમે પટ્ટી લેવા મોકલેલો. કઈ પટ્ટી લઈને આવે છે? ઓહો વાહ. બોલો, આયા સાહેબ, લગન વાળા ભાઈ આયા. હું કહું છું શાંતિ. કેવું ચાલે તમારું લગન જીવન? પાવરફુલ તબલા તોડ. કેવું પાવરફુલ તબલા તોડ. ભાભી ગઈ? ભાભી અમને આવશે. તૈયાર બોલાવો. તૈયાર થશે ને તું તો? હા એવું છે. રાજુભાઈ તો અત્યારે વાગ્યા છે સાંજના 5 વાગી ગયા. 5 વાગી ગયા. સોરી 3:30 થયા છે હજુ. ખબર નહીં આ ભાઈ શું કરે છે કારનો મોબાઈલમાં. શું કરે છે ભાઈ? ઉત્તરાયણ છે આજે. વાતો તો તું નોર્મલ દિવસે બી કરી શકે છે કોઈના જોડે. લે આ નીચે કર. ના કમ્પ્લીટ છે. નહીં દેખાતું. આખર ઉત્તરાયણ કર. ઉત્તરાયણ તારા જેવાના લીધે ઉત્તરાયણ જેવું લાગતું નહીં. આજે ઉત્તરાયણ જેવું લાગતું નહીં. કાકા છે કાકા. પેલા અમારે જમાને વાળો. હા ભીડે છે ભીડે આ ગુજરાતનો. રાજુને આ પતંગ ચગાવવાનો ચેલેન્જ મળ્યો છે કે ચગાવીને બતાવે તો. તું સાચો જા. કેટલી વારમાં ચગાવીશ બોલ? અડધો કલાક. કેવું લાગે છે ભાઈ? આવતી ઉતાર રાજુ થી ચાકી ગઈ છે પતંગ.
ખાલી ને ખાલી 2 મિનિટ બા અરે તૈયાર ફસાઈ ગઈ હલો કઈ જ નહીં આવડતું હો હલો આની તૂટી ગઈ અમારા ધાબા પરથી બધાની તૂટે જ છે કપાતી નહીં વિચારી શકો છો અમે કેટલા લેઝર છે આ ધાબા વાળા જો અરે ચોરી થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બપ્પીનો જે ચરખો હતો કાળા કલરનો એ ખોવાઈ ગયો છે કેવું લાગ્યું એટલો હારો કે આના ચરખા પરથી જ બધા ચગાવે છે હવે ચરખો નીચે લઈ ગયો કે હું એકલો ચગાવું નીચે ઉપર ખાલી પતંગ લેવા આવે ને એમાં બધું ગેમ રમે ગયા ચોરી થઈ ગઈ આખી ગેમ રમે ગયા સારું બરાબર જોવે બપ્પીનો ચરખો ખોવાઈ ગયો તમે હોદવા આવ્યા છે હવે ઘરો છે જો એક આ દોરી છે પતંગ ફોન કરવું પડે આપણો કાળો હતો બધેલી દોરી ગંદી રહી કઈ ચલો કાઈ ના જગાઈ રાજુ અડધો કલાકથી અમે નીચે ગયા ચરખો શોધવા ગયા તો બી એની પતંગ હજી ચગી નહીં આ જો કેવું લા હાર માનવાની નહીં હે ને કોઈક વાર તો પતંગ મળશે હે ને કુનાલ બોલ તો કઈ ખેંચ મારવાની શીખવાડ દો આવાજ ને કોઈ પીલા બરાબર માં દે આ નીલો બી થોડો ઇન્સ્ટ્રક્શન આપે છે બોલતા કેવું એનો વિડીયો લો એટલે અરે પપ્પી અકરાયો છે એની પતંગ કપાવવા આવી છે એટલે જો ઉત્તરાયણમાં તમારા જોડે આ કાનું પડવા માટે કઈ સડી ના હોય ને તો કોઈની સડી કરવાની અને આ સડીથી આમ કાના પાડી દેવાના લાવો 500 રૂપિયા શીખવાડવાના અરે જે મારો દોરો છે ને આ જો બીજા આ હાવ પાછળ આ હાવ કાચો દોરો છે એટલે અમે આ ને કિન્યાર બાંધવા રાખ્યો છે ઝુકેગા નહીં કેવી હાલે છે કેવું દોરો ખરાબ જેવું બહુ ખરાબ છે કાળી ફિરકી હોત તો મજા આવતી કાળી તો ગાયબ થઈ ગઈ છે કાળી ફિરકી હોત તો મજા આવતી આજે બહુ અઘરું થયું ખાલી હિમાંશુ નો ચરખો નહીં નીલાનો ચરખો એક હેલો એક બીજો ભાઈબંધ હતો એનો બી ચરખો ગયો અને ઉપર જો ઉપર જે સારા ચરખા હતા ને એ જ લઈ ગયા જો અને બીજા બધા મૂકીને ગયા છે બહુ અઘરો ચોર છે આ. જો ખામ ધ્યાન પતિ જશે તો ગાઈસ એક ચરખો જે છે નીલાનો એ મળી ગયો એ બી હોદ્યો કોને ખબર યુવરાજ સિંઘે આ નાના છોકરાએ કેવો હાથ બતાય યુવરાજ હાથ બતાય હેલો કર એટીટ્યુડ છે એનો કેવું જો, કઈ બોલતોય નહીં ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 10:30 એન્ડ બહુ જ થાક લાગી રહ્યો છે લાગતું નહીં કે કાલે ફરીથી પતંગ ચગાવાય કેમ કે હાથ પગ દુખે છે અને ઊંઘ પણ બહુ જ આવે છે હજી વ્લોગ પણ એડિટ કરવાનો છે હવે જોઉં અત્યારે કરું કે સવારે બાકી તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બાકી જે કોમેન્ટ્સના રિપ્લાય આપવાના છે એ આપણે શાંતિથી જ આપીશું કેમ કે અત્યારે તો કોઈ હાલત છે નહીં મજા પણ નહીં આવે તમને રિપ્લાય આપવાની સો કાલના વ્લોગમાં કાં તો પરમ દિવસ તો શ્યોર આપવાના જ છે બટ જોઈએ કાલના વ્લોગમાં થાય તો કાલના વ્લોગમાં આપણે રિપ્લાય આપી દઈશું
બાકી તો મળીએ કાલના બ્લોગમાં. કાલે પણ તમને મજા તો આવશે જ. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય બાય. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય. બાય બાય.